नमस्कार बाल मित्रों। एकम 13 भारत रत्न डॉक्टर आंबेडकर। लेखिका छे डॉक्टर हर्षदा पंड्या। અહીં ફોટોમાં તમે એમને જોઈ શકો છો। ડૉક્ટર હર્ષદા પંડ્યા, જેમનો જન્મ 21/7/1963ના રોજ થયો હતો। એમણે MA PhD સુધીનો અભ્યાસ પણ કરેલ છે। વ્યવસાય તેઓ અધ્યાપિકા છે। હાલ SD આર્ટ્સ એન્ડ BR કોમર્સ કોલેજ માણસા, જિલ્લો ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે। બાળ મિત્રો, એમના પુસ્તક પ્રકાશનો વિશે વાત કરીએ। એક શ્વેત પંખીનું સામ્રાજ્ય, જે એક વાર્તા સંગ્રહ છે, 1983માં પ્રકાશિત થાય છે। સત્ર સંવાદ 2 સહસંપાદન છે, જે 1985। ત્યારબાદ લોક સાહિત્યમાં માનવ સંવેદના લઘુ શોધ નિબંધ 1987। ત્યારબાદ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ, એ સંશોધન 1995। માડંક દરિયો અને હું વાર્તા સંગ્રહ 2005માં। તો વિવક્ષા વિવેચન સંગ્રહ 2006માં પ્રકાશિત થાય છે। એ ઉપરાંત જળની દિવાલો કાવ્ય સંગ્રહ 2006માં પ્રકાશિત થાય છે। બાળ મિત્રો, લેખિકા પરિચય મેળવ્યા બાદ હવે આગળ એકમની વાત કરીએ। અહીં તમે જોઈ શકો છો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર। ડૉક્ટર આંબેડકરની આગળ ભારત રત્ન શબ્દ લાગેલો છે। બાળ મિત્રો, ભારત રત્ન વિશે તમે જાણો છો? ચાલો જાણીએ। ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે। આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે। આ પુરસ્કારની સ્થાપના 2 જાન્યુઆરી 1954માં એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી। પીપળાના પાન પર સૂર્ય તથા દેવનાગરી લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે। બાળ મિત્રો, આ છે ભારત રત્ન। અહીં તમે જોઈ શકો છો પીપળાના પાન, સૂર્ય અને ભારત રત્ન। બાળ મિત્રો, આ એવોર્ડ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એટલે જ એમની નામની આગળ ભારત રત્ન શબ્દ લગાવવામાં આવ્યો છે। અને એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। એમના જીવન વિશે પરિચય મેળવીશું। તો બાળ મિત્રો, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, લેખિકા હર્ષદા પંડ્યા। પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે। ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી। તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। બાળ મિત્રો, એવા ભીમરાવ આંબેડકરના જીવન વિશે પરિચય મેળવીએ। એકમનું આપણે વાંચન કરતા જઈશું અને સાથે સાથે સમજતા જઈશું। આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે। 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી। એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા આ સૌથી
નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? બાળ મિત્રો, આશરે 100-125 વર્ષ પહેલાંની આ વાત છે, ઘટના છે. 6 વર્ષની કુમળી વયના બાળકે પોતાની માં ગુમાવે છે અને એના પિતા, જેમનું નામ છે રામજીભાઈ, અને તેઓ લશ્કરી શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં એ પિતા હાથ પસવાડી રહ્યા છે. ચારે દિશામાં એમને જાણે કે પત્નીના મૃત્યુ થયા બાદ અંધકાર જ દેખાઈ રહ્યો છે અને તેઓ વિચારે છે કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? એટલે કે એની માતા જે પ્રેમ આપી શકી હોત એ પ્રેમ હું આપી શકીશ? આવો બધો વિચાર એ કરતો રહે છે. આગળ જોઈએ તો બાળ મિત્રો, થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી લીધો. આમ બાળ મિત્રો, વિચાર કરતો કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? એને સંભાળી શકીશ? માતાનું સ્થાન લઈ શકીશ? મા જેવો પ્રેમ એને આપી શકીશ? પણ થોડી વારમાં જ એવો મક્કમ પાક્કો નિર્ધાર એટલે કે નિશ્ચય કરી છે કે હું ભીમરાવને ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવીશ. અને ત્યારે જ એની માતાને સાચી અંજલિ પણ મળી ગણાશે, સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. અને એ પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી લીધો. હૈયા સરસો ચાંપી લેવો એટલે વાલથી ભેટી પડે છે. આગળ જોઈએ બાળ મિત્રો, 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બાળ મિત્રો, એ 6 વર્ષનો જે બાળક જેને પોતાની માતા ગુમાવી, એ બાળક બીજું કોઈ નહીં પણ આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. ભીમરાવનું મૂળ નામ તમે જોઈ શકો છો, બરાબર. બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ શું હતું? ભીમરાવ. અને 6 વર્ષની ઉંમરે જ એમણે માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. માતાનું સુખ એમણે ગુમાવ્યું હતું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. બાળ મિત્રો, દલિતો અને પીડિતો માટે જેમણે જીવન સમર્પિત કરી દીધું હતું એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના કયા ગામમાં? મહુ ગામમાં 14 એપ્રિલે 1891માં થયેલો. ભીમરાવ રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. તો ભીમરાવ રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. એમના વાળ વાંકડિયા હતા. જોનારની આંખ ઠરી જાય એવા હતા. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. અને આવા પરિવારમાં સૌથી નાના અને મા બાપના લાડકોડ સારી પેઠે પામે છે, પરંતુ દુર્ભાગ્ય શું થાય છે? 6 વર્ષની ઉંમરે એમની માતાનું મૃત્યુ થાય છે અને માતાનું સુખ એમના વહેલું છીનવાઈ જાય છે. તો
તો બાળ મિત્રો, આવા આંબેડકર જે જમાનામાં રહેતા હતા એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. અને ત્યારબાદ જોઈએ તો રત્ન તે કંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પ્રોત્સાહેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. આમ બાળ મિત્રો, જે જમાનામાં ભીમરાવ હતા એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું. આ જ્ઞાતિનો, આ ફલાણી જ્ઞાતિનો, આ એવી રીતે ઊંચ નીચના ભેદભાવ પણ તેનો કોઈ પાર ન હતો. ભીમરાવને પણ તેના કારણે ઘણું સહન કરવું પડ્યું હતું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને એ અપમાનથી ઘણી વાર લાગી આવતું. અને એવો એ સમયે આવડત નહોતી જોવાતી, પણ જ્ઞાતિ જોવામાં આવતી હતી. અને એ વાત ભીમરાવને ભારે કટતી હતી, દુઃખ પહોંચાડતી હતી. પોતે મોટો થઈને એ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ એમણે તે સમયે કરેલો. અને સમય વીતે છે અને રત્ન તે કંઈ ઢાંક્યું રહે, એટલે કે રત્ન એ તો કોઈને કોઈ દિવસ બહાર આવે જ છે, એની ચમક બહાર આવે છે, એ ઢાંક્યું રહેતું નથી. તેમ ભીમરાવની પ્રતિભાથી પ્રોત્સાહેલા, એટલે કે પ્રસન્ન થયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્યારે હતા. તેમણે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. અને પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી, એટલે કે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. આવા ભીમરાવે સ્નાતક પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમને વિદેશ જવાની તક પણ સાંપડી. અને વિદેશ જવાની તક સાંપડી એટલે કે જાણે ચારે બાજુ ત્યાં સુધી અંધકાર હતો, પણ ઉજાસનું એક કિરણ પ્રગટ્યું હોય એમને લાગ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. અને પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA, PhD, ડીલિટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. તો બાળ મિત્રો, વિદેશમાં પણ એઓ એટલા જ વિદ્યાપ્રેમી રહ્યા. અને જેવી આર્થિક તંગીનો એમને સામનો કર્યો છે તેવો કદાચ બીજાએ નહીં કર્યો હોય. એટલી આર્થિક તંગી, એટલે કે પાર વિનાની આર્થિક તંગી, પૈસાની તંગી હોવા છતાં પણ પેટે પાટા બાંધીને, પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું, ખૂબ જ દુઃખ વેઠીને પણ તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. એવા ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બને છે. એમણે MA, PhD અને ડીલિટ સુધીની પદવી મેળવી છે, પ્રાપ્ત કરી છે. અને કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ ક્યાં જાય છે બાળ મિત્રો? લંડન. અને લંડન જઈને કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેઓ કરે છે. એવા ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો.
પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત? તો બાળ મિત્રો, આપણને પણ નવાઈ પમાવે એવી આ વાત છે. બાબા સાહેબ આંબેડકરની પુસ્તક પેઢી એવી હતી કે એવો ફુરસદનો સમય મળે ત્યારે એનો સદુપયોગ કરતા. ફુરસદનો એટલે કે બોલો નવરાશનો વધારાનો સમય, અને આપણે ફુરસદનો સમય મળે ત્યારે ક્યારે વાપરીએ બાળ મિત્રો? આપણને બધાને ખબર છે. પણ બાબા સાહેબ આંબેડકર એ ફુરસદનો સમય, વધારાનો સમય વાંચનમાં જ વ્યતીત કરતા, અને અનુકૂળતા થાય કે તેઓ તરત પુસ્તકોની દુકાને પહોંચી જતા. એમની પાસે બાળ મિત્રો આશરે કેટલા 2000 જેટલા દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવા ગ્રંથોનો સંગ્રહ એમણે કર્યો હતો. કેટલા બાળ મિત્રો? 2000. આમ પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. એટલે કે આવા પેટની ભૂખ વેઠીને ખૂબ જ કષ્ટ સહન કરીને એવા મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. એટલે કાયદાશાસ્ત્રી ન બને તો બીજું શું બને એમ કહે છે. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલય એટલે પુસ્તકાલયમાં પહોંચી જાય, અને બાળ મિત્રો ત્યાં વાંચનાલયમાં બેસી વાંચ્યા કરે, અને ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને આપણા માટે નવાઈ ભરી વાત? હા, તો બાળ મિત્રો, એવા બાબા સાહેબ આંબેડકર સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પતાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી? આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી. તો પછી આવું કેમ? આમ બાળ મિત્રો, ખૂબ જ સંઘર્ષો વેઠીને ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવી તેઓને નોકરી તો મળે છે, પરંતુ તે સમયનો સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો એમને કડવો અનુભવ થાય છે, અને એમની જ ઓફિસનો પતાવાળો એમની સાથે ગેરવર્તાવ કરે છે, ખરાબ વર્તન કરે છે કે આ તો નીચી જાતિનો છે, મારા કરતાં નીચી જ્ઞાતિનો છે. તેથી ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો અપમાનિત થવું પડતું હોય તો પછી મારા જે અભણ અને આર્થિક રીતે નબળા જે મારી જ્ઞાતિના જે ભાઈઓ છે, બંધુઓ છે, એમની સ્થિતિની તો શું વાત કરવી? અને તેઓને લાગતું કે આ તો એક સામાજિક અન્યાય છે, માનવ માત્ર સમાન છે, તો પછી ઊંચું કે નીચું આવો ભેદ શા માટે? અને તેઓ માનતા કે આ તો સામાજિક અન્યાય છે, માનવ માત્ર સમાન છે, સમાન હોવા જોઈએ, સમાન ગણવા જોઈએ, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. તો પછી આવું કેમ છે? ત્યારબાદ તેમણે મૂકનાયક નામનું એક પ્રાક્ષિક શરૂ કર્યું હતું. પ્રાક્ષિક એટલે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, અને માત્ર એમણે પુસ્તકો લખ્યા કે લેખો લખીને અટકી નથી ગયા. તેઓ કર્મશીલ પણ બન્યા છે. જે લખ્યું છે એ પોતાની કૃતિમાં પણ લાવ્યા છે. અને 20 જુલાઈ 1924ના રોજ એમણે
બહિષ્કૃત હિતકારીની સભા, બાળ મિત્રો યાદ રાખજો, 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. અને આમ બાળ મિત્રો આજે બહિષ્કૃત હિતકારીની જે સભા છે એ છાત્રાલયો ઉપરાંત વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંદિરો પણ ખોલવામાં આવ્યા, જેના દ્વારા અને સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશ્રયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. તો બહિષ્કૃત હિતકારીની સભા દ્વારા છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંદિરો ખોલવામાં આવ્યા અને પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશ્રયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સમજી ગયા હતા કે સમાજનો જો ઉત્કર્ષ કરવો હોય, ઉન્નતિ કરવી હોય તો શિક્ષણ એમને આપવું પડશે. એ સત્ય બાબા સાહેબ આંબેડકર સમજી ગયા હતા. આગળ બાળ મિત્રો, સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. એ જમાનામાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી તે ખૂબ જ દયનીય હતી. તેથી બાબા સાહેબ આંબેડકરનું દિલ, હૃદય એ જોઈને પીગળી જતું હતું. તેથી સ્ત્રી સમાજના જે કાયદા હતા એ ખૂબ જ નિર્મમ છે અને આપખુદ છે, એ એમને પસંદ ન હતા. તેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીઓને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. આમ બાળ મિત્રો, સ્ત્રીઓ પ્રત્યેના જે નિર્મમ અને આપખુદ કાયદાઓ હતા તે એમને પસંદ ન હતા. તેથી બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી, એટલે કે એમણે પણ શિક્ષણ મેળવવું જોઈએ. શિક્ષણ તરફ સ્ત્રીઓને વાળી કે તમે પણ શિક્ષણના અધિકારી છો. ત્યારબાદ બાળ લગ્નનો પણ વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીઓએ પણ વારસા હક મળવો જ જોઈએ, એ પણ વારસાનો હક ધરાવે છે, એ પણ વારસ છે, તે હક એને મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ કોણ હતા? બાબા સાહેબ જ હતા. એવા બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. યાદ રાખજો બાળ મિત્રો, એ સૂત્ર છે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા એટલે ગણાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. હા મિત્રો, આગળ જોઈ ગયા એ પ્રમાણે સ્ત્રીઓ માટે બાબા સાહેબ આંબેડકરે ઘણું બધું કામ કર્યું છે. સ્ત્રી પુરુષ વચ્ચેનો જે ભેદ હતો, લિંગ ભેદ, એ એમણે નષ્ટ કર્યો અને સ્ત્રીને પણ ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. અને સ્ત્રીને શિક્ષણ મેળવવાનો અધિકાર, સત્તા સ્થાને પહોંચવાનો
એ પણ શિક્ષણની અધિકારી છે, સત્તા સ્થાને એ પણ પહોંચી શકે છે. ત્યારબાદ વિવાહ વિચ્છેદ અને પિતાની મિલકત આગળ જોઈ ગયા એ પ્રમાણે પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો પણ એને અધિકાર છે. ત્યારબાદ પુનઃલગ્નનો અધિકાર પણ એને અપાવ્યો. આમ બાબા સાહેબ આંબેડકર કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પેરાઈને વિદ્યાર્થિનીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. આમ બાળ મિત્રો, સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી અને સ્ત્રી શિક્ષણને આમ ઉત્તેજન મળે તે માટે એમણે વિદ્યાર્થીની એટલે કે છોકરીઓની ફીમાં છૂટ અપાવી, એમના માટે છાત્રાલયો બંધાવવા, વિનામૂલ્યે જગા પણ અપાવી, નિધિ એટલે કે ખજાનો પૈસા એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટેનો આગ્રહ સેવનાર પણ કોણ હતા બાળ મિત્રો? બાબા સાહેબ આંબેડકર જ હતા. બાળ મિત્રો, આવા ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. આમ બાળ મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રખર દેશભક્ત પણ હતા અને આઝાદીની જંગમાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીજી સાથે એમણે કાર્ય કરેલું અને વખતો વખત ગાંધીજી સાથે કેટલી મતભેદો પણ થતા છતાં બાપુ પ્રત્યે સંપૂર્ણ આદર તેઓ રાખતા. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ જંગતા નહોતા. ખરી આઝાદી તેઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એમ દ્રઢપણે તેઓ માનતા હતા. આવા વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. તો બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ જો કોઈનો જોવા મળતો હોય તો બાળ મિત્રો બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો જોવા મળે છે. આવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. તો બાળ મિત્રો, બાબા સાહેબ આંબેડકરે જે સમાચાર પત્રો ચલાવ્યા એમાં મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા અને પ્રબુદ્ધ ભારત યાદ રાખવા. ત્યારબાદ એમના વિચારો જે અંગ્રેજી પુસ્તકોમાં પ્રકટ થયા એ પુસ્તકો ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ એ મુખ્ય છે, એ પણ યાદ રાખવા જેવા છે. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. દેહાવસાન એટલે કે એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થાય છે. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી
નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. બાળ મિત્રો, આવા સાચા રત્ન સમાન આપણા બાબા સાહેબ આંબેડકરને ઈસવીસન 1990માં આપણા દેશે એટલે કે ભારત દેશે મરણોત્તર એટલે કે તેમના મૃત્યુ પછી ભારત રત્નના ઇલકાબથી, ઇલકાબ એટલે કે માન દર્શાવવા સરકાર તરફથી અપાતું સન્માન ચંદ્રક, એનાથી એમને નવાજવામાં આવે છે. આવા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ખરેખર ભીમરાવ આંબેડકરને આજે આપણે બાળ મિત્રો હૃદયપૂર્વક વંદન કરીએ અને એકમ અહીં પૂર્ણ કરીએ. બાળ મિત્રો, એકમમાં આપેલ શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ તમારે નોટમાં લખવાના રહેશે અને ત્યારબાદ અહીં નીચે આપેલ ભાષા સજ્જતા પણ તમારે નોટમાં લખવાની રહેશે, જે ભાષા સજ્જતા આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.